નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયનું પ્રથમ પરીક્ષા 2024 માટેનું મોસ્ટ ટાઈમ પેપર જોવાના છે, એ પણ સોલ્યુશન સાથે। તમારા આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે, માટે ખાસ તમને વિડીયો પસંદ આવશે। વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને શેર અવધી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ છે એ પણ આ વિડીયોને જોઈ શકે અને તે પણ તેની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। આપણી આ ચેનલ પર છે ધોરણ 10ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ તે બધા વિડીયો મેળવવા માટે જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપણે એક પણ વિડીયો નવો મૂકીએ તમે તેની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। તો ચાલો આપણે આ વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય ગુજરાતી ફર્સ્ટ એક્ઝામ 2024 માટે મોસ્ટ આઈએમપી પેપર, એ પણ સોલ્યુશન સાથે। સૌથી પહેલાં છે વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ। તમને જે સેમ્પલ તમારા પેપરની અંદર પણ તમને ગદ્ય વિભાગ આપેલો હશે। સૂચના આપેલી સૌથી પહેલાં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તમારે છે 4 ગુણ્ય પૂછાવાના છે। અહીં તમારે કૃતિ અને સાહિત્ય પ્રકારને જોડવાના છે। સૌથી પહેલાં આપેલું છે રેસનો ઘોડો, એ તમારે આવશે ક એટલે કે તમારે છે નવલિકા છે। ત્યાર પછી ભૂલી ગયા પછી એ તમારે છે એ ડ એટલે કે એકાંકી છે। ત્યાર પછી વાયરલ ઇન્ફેક્શન, એ તમારે છે એનો પ્રકાર તમને આપેલો છે નિબંધ એટલે કે અ। ત્યાર પછી ચોથું છે છત્રી, એમાં જવાબમાં આવશે બ એટલે કે હાસ્ય નિબંધ, તેનો પ્રકાર છે હાસ્ય નિબંધ પ્રકારનું છે। તો આમ તમારે જોડકા જોડવાના રહેશે। ત્યાર પછી બ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તમને આ પણથી 4 માર્ક્સ પૂછાવાનું છે તમારા પેપરની અંદર। 5મો સવાલ આપેલો છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા। અહીં તમને વિકલ્પ આપેલા છે સૌરભ, અંકિત અને સંજય। તો જવાબમાં તમારે આવશે અંકિતને છે બંને પુસ્તકો ભેટ મળેલા હતા। 6મો સવાલ નરેનને ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી। તો જવાબમાં આવશે વન ડોક્ટરની તાલીમ મેળવેલી હતી। ત્યાર પછી 7મો સવાલ આપેલો છે ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા। તો જવાબમાં આવશે સ્વામી વિવેકાનંદ। ત્યારબાદ 8મો સવાલ ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા હતા। તો જવાબમાં આવશે આગિયા। શું આવશે? આગિયા। તે સૂચના આપેલી છે ફરીથી તમને અહીંયા ક નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। તમને આ પણ છે 2 માર્ક્સ પૂછાવાના છે, તમને 2 સવાલ આવા પૂછાશે। 9મો સવાલ અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો જવાબમાં આવશે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે તેના માતા પિતા માટે સમય નથી। 10મો સવાલ લેખકને પોતાની જાત પર તિરસ્કાર સાથી આવ્યો? જવાબમાં આવશે જ્યારે જીવલાના છોકરાનો મોનો કોળિયો પોતે ઝૂંટાવ્યું હોય એવું લેખકને લાગ્યું, ત્યારે તેમને પોતાની જાત પર તિરસ્કાર આવ્યો। ત્યારબાદ ડ પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો। આ પણ તમને 3 આપેલા હશે, તમારે કોઈ પણ 2 માંથી લખવાના છે। આના તમારે 4 ગુણ તમારે પેપરની અંદર રહેવાના છે। તમે આપેલું છે પ્રશ્ન નંબર 11 નરેન જે મનીષાને ઓળખતો હતો એ મનીષા કેવી હતી? તો જવાબમાં આવશે નરેન જે મનીષાને ઓળખતો હતો એ મનીષા નમણી અને નાજુક હતી, તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી, તે ગરોડીથી પણ ડરી જતી હતી। ત્યારબાદ 12મો સવાલ આપેલો છે લેખક છત્રી ખોવાઈ ન જાય એ માટે લેખકને કઈ સલાહ અમલમાં મૂકી? કઈ રીતે? તો જવાબમાં આવશે લેખકે છત્રી ન ખોવાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખાવવાની સલાહ અમલમાં મૂકી। એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું નામ, પૂરું નામ, વિગતવાર સરનામું અને ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું, અને એ વરસાદના પાણીને કારણે ભૂસાઈ ન જાય એ આ વિગતો પાકા રંગથી લખાવી। ત્યારબાદ સવાલ નંબર 13 લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે? તો જવાબમાં આવશે માલિકે આપણને સુંદર અને સ્વસ્થ શરીર આપેલું છે, આપણે એને સાચવવા માટે સહેજે પણ શ્રમ લેતા નથી, પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે આપણા સૌભાગ્ય માનીએ છીએ, તેથી હૃદય રોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે, આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય છે। ત્યાર પછી પ્રશ્નના ઉત્તર 10-12 વાક્યોમાં લખો, એટલે કે તમે આના જવાબ મુદ્દા લખવાના છે। તમારે ગમે તે છે 2 લખવાના છે, તમને 3 આપેલા છે પ્રશ્ન, તમને આ છે 3 માર્ક્સમાં એટલે કે 6 માર્ક્સમાં આવશે। એક સવાલ તમારે અહીંયા 2 માર્ક્સનો 3 માર્ક્સનો રહેવાનો છે। સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 14 આપેલો છે આખરે શિક્ષણનું ધ્યેય તો બાળક ઉમદા માણસ બને તે છે, આ વિધાન વિગતે સમજાવો। આ જે પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી તમારી એક્ઝામ માટે ખાસ તમે આને તૈયાર કરજો। અને આપણી જરૂર પડશે ધોરણ 10 ગુજરાતીનો ફર્સ્ટ એક્ઝામ માટેનો આઈએમપીનો વિડીયો અવેલેબલ છે, તમે તેને જોઈ શકો છો, જેથી તમને છે અન્ય જે પ્રશ્ન આઈએમપી છે તમને એનો પણ ખ્યાલ આવી શકે। તમે આનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ પ્રશ્ન 15 નંબરનો સવાલ આપેલો છે
લેખક મહેન્દ્રસિંહ પરમારે કરેલું આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દમાં કરો. તમે આ નંબર જવાબ જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી સવાલ નંબર 16, લેખક ચંદ્રકાંત પંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથા યોગ્ય છે તે જણાવો. આ પણ પ્રશ્ન છે, મોસ્ટ આઈપી છે, ખાસ તમે આને તૈયાર કરજો. તમે આનો પર જવાબ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અથવા વિડીયો પોઝ કરીને તમે તેને વાંચી અથવા લખી પણ શકો છો. હવે આપણે આગળ બધી તમને એક માહિતી આપવાની છે કે જો હજુ સુધી તમે આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી તો ખાસ તમે તેને ફોલો કરી શકો છો. આપણે ત્યાં બધા વિષયના પ્લેલિસ્ટ એટલે કે બધા વિષયની બ્લુ પ્રિન્ટ, મોડલ પેપરના જે પીડીએફ છે, આ પીડીએફ નોટ્સ છે, મટીરિયલ્સ છે, એ બધું આપણે ત્યાં મૂકીએ છીએ. તમે ખાસ તેને ફોલો કરી શકો છો. તમને નીચે બંને નાખેલા કોડ આપેલા છે વોટ્સઅપ અને ટેલિગ્રામ માટેનો. તમે તે બંનેને સ્કેન કરીને એ બધીમાં જોડાઈ શકો છો, અથવા તમને આ જે બંને લિંક છે જોઈન થવા માટેની એ તમને નીચે આપેલી છે, તે લિંક પર ક્લિક કરીને બંને ચેનલોમાં જરૂરથી જોઈન થઈ જજો. તો હવે આપણે છે વિડીયોમાં આગળ વધીએ. વાત કરીએ ત્યાર પછી વિભાગ બી, જે તમારે પદ્ય વિભાગ છે. સૂચના આપેલી સૌથી પહેલાં જોડકા જોડો, એ તમે 4 માર્ક્સમાં પૂછાશે. અહીં તમને પદ્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર જોડવાના છે. સૌથી પહેલાં આપેલું છે વૈષ્ણવ વચન, એમાં જવાબમાં આવશે ક એટલે કે નરસિંહ મહેતા. ત્યાર પછી સિલવંત સાધુને તેમાં જવાબમાં આવશે ડ એટલે કે ગંગા સતી. અહીં તમારે આવશે કર્તા, શું આવશે? અહીંયા આવશે કર્તા. ટાઈપિંગમાં મિસ્ટેક છે જવાબમાં. અહીં તમારે છે પદ્ય કૃતિ, તેના જે કર્તા છે એ બંને જોડવાના છે, એટલે અહીંયા આવશે કર્તા. ત્યાર પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 19માં આપેલું છે દીકરી, ત્યાં જવાબમાં આવશે બે દિલ. ત્યાં જે કવિનું નામ શું છે તો કે બે દિલ. ત્યારબાદ 20મો સવાલ, હું એવો ગુજરાતી, તેમાં શું જવાબમાં આવશે? તેમાં આવશે અ વિનોદ જોશી. તેના જે કવિ છે, લેખક, એ કર્તા છે વિનોદ જોશી છે. તે બધા આગળ વધીએ. અહીં તમે ખાલી જગ્યા આપેલું છે 4. પ્રશ્ન નંબર 21 આપેલું છે વૈષ્ણવજન વણલોભીને ખાલી જગ્યા છે, તો જવાબમાં આવશે કપટ રહિત છે. ત્યાર પછી સિલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય છે, તો ચારિત્ર્યવાન સાધુ. ત્યારબાદ કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો મોર પીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યારબાદ હૈયું ઉજળાઈ ખાલી જગ્યા પાન ફૂટે, તો જવાબમાં આવશે રક્ત ટસ્યા. ત્યાર પછી આપેલું છે ક, પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તમને આના પર 2 માર્ક્સ આવવાના છે. પ્રશ્ન 25 આપેલો છે હું એવો ગુજરાતી ગીતમાં મોટ માટે ગાંધીજીને તો સરદારને શા માટે યાદ કરેલા છે? તો સરદારને તેમની હાકલ માટે યાદ કરેલા છે. ત્યાર પછી માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? તો પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. આ જે પ્રશ્ન છે માર્ગની ધૂળને કવિ પૂછે છે. ત્યાર પછી ડ, પ્રશ્નોના ઉત્તર 4 વાક્યોમાં લખો. તમારે અહીં પણ ગમે તે 2 લખવાના છે. તમને આ પણ 4 માર્ક્સમાં પૂછાવાનો છે. પ્રશ્ન 27 આપેલો છે ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી, એમ કવિ શા માટે કહે છે? તો જવાબમાં આવશે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા તેને મળતી નથી. તે ભય અને બંધનોથી ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે. ત્યારબાદ પ્રશ્ન 28 આપેલો છે કે ગુજરાતી વ્યક્તિઓના શ્વાસો અને પ્રાણોમાં શું રહેલું છે? તો જવાબમાં આવશે ગુજરાતી વ્યક્તિઓના શ્વાસોમાં ચરોતરના મહીસાગરના પાણી વહે છે, એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. ત્યાર પછી વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, કારણ કે આ તમારા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તેનો આપણે જોઈએ જવાબ શું આપેલો છે કે કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, કારણ કે વર્ષો સુધી તે વતનમાં રહ્યા અને વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી. તેથી યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું થયું છે, એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા માટે પગ ઉપાડે છે, પણ પગ પણ જાણે સાથ આપતા નથી. ત્યાર પછી સૂચના આપેલી છે ઈ, પ્રશ્નના 10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. અહીં પણ તમારે ગમે તે 2 લખવાના છે. આ તમારે 6 ગુણ રહેશે. અહીં તો આપેલો છે પ્રશ્ન નંબર 30, નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદ્યના આધારે વૈષ્ણવજન લક્ષણો જણાવો. આ પ્રશ્ન મારા માટે મોસ્ટ આઈપી છે. અહીં તમે જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 31, શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, માધવ દીઠો છે, માધવને મેળવવા માટે સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. આ પણ તમારા માટે પ્રશ્ન મોસ્ટ આઈપી છે. તમે તેનો જવાબ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ તો તમારે વિભાગ બી. હવે આગળ વાત કરીએ આપણે વિભાગ સી ની, એટલે કે વ્યાકરણ વિભાગ. એ જે સૂચના આપેલી છે માગ્યા પ્રમાણે ઉત્તર આપો. તેમાં આપેલું છે કે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદગીનો ઉત્તર લખો. સૌથી પહેલાં આપેલું છે પ્રશ્ન નંબર 33, શબ્દોની સાચી જોડણી શોધીને લખો. સૌથી પહેલાં છે પરીક્ષા. તો એ તમારે જે તમને વિકલ્પ આપેલા હશે તમારા એક્ઝામમાં પણ.
તો સાચો જવાબ આવશે આવી રીતે લખાશે પરીક્ષા. ત્યાર પછી નિયમિત એ આવી રીતે લખાશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 34, દીક પ્લસ અંબર શબ્દની સાચી સંધિ છોડો. તો જવાબમાં આવશે દિગંબર. ત્યાર પછી મિત્ર મંડળી શબ્દનો સમાસ ઓળખાવો. અહીં તમને આપેલું છે તત્પુરુષ, મધ્યમ પદલોપી અને કર્મધારય. તો જવાબમાં આવશે મધ્યમ પદલોપી સમાસ. ત્યાર પછી બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થ ભેદ જણાવો. શરત તેનો અર્થ થશે તમારે હોડ, અને જે શરત તેનો જવાબ આવશે અહીંયા સ્મૃતિ. જો તમારે સમીંદાળો સ હોય તો જવાબમાં આવશે હોડ, અને શરત એટલે કે સગડીનો સ હોય તો જવાબમાં આવશે તમારે સ્મૃતિ. આ તમને જવાબથી પૂછાવાનું છે, ખાસ તેને એકવાર તૈયાર કરજો. ત્યાર પછી પ્રશ્ન આપણું 37, વાસણથી વિખૂટો થઈને આસુર એક ધૂંડે કદમની છાંય પંક્તિમાંના અલંકારનો પ્રકાર જણાવો. અહીં તમને વિકલ્પ આપેલા છે ઉપમા, ઉત્પ્રેક્ષા અને સજીવારોપણ. તો જવાબમાં આવશે સજીવારોપણ. ત્યાર પછી આપેલું છે પ્રશ્ન નંબર 38, તાત્વિક શબ્દમાં રહેલો પ્રત્યય જણાવો. તો અહીંયા આવશે પર પ્રત્યય. ત્યાર પછી પ્રશ્ન નંબર 39, નીચેના શબ્દના સાચા સમાના શબ્દ શોધીને લખવાના છે. તમારે અહીંયા પેલું આપેલું તેમાં ઉર, તેમાં આવશે હૃદય. ત્યાર પછી નિમાનું, તેમાં આવશે ગમગીન. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, દેવું સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખો. જવાબમાં આવશે ભાવવાચક સંજ્ઞા છે દેવું. ત્યાર પછી પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખવાના છે, એટલે અહીં તમારા ઓપ્શન નહીં આપેલા હોય, તમારા જવાબ જાતે લખવાના છે, માગ્યા મુજબ લખવાના છે. પ્રશ્ન 41 આપેલું છે અહીંયા, શબ્દનો સાચો રૂઢિપ્રયોગ લખો. નવું નેજા પડવા. જવાબ આવશે ખૂબ જ તકલીફો પડવી. ત્યાર પછી 42 નંબરનો કહેવતનો અર્થ આપો. બાંધી મુઠ્ઠી લાખણી. તો અર્થ આવશે કે જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ અથવા તો ઇજ્જત સચવાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 43, શબ્દ સમૂહ આપેલો છે ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી. જવાબમાં આવશે શ્યામા. ત્યાર પછી પ્રશ્ન નંબર 44, અહીં તમને લખવાના છે વિરોધી શબ્દ ધવલ. જવાબમાં આવશે શ્યામ. ત્યાર પછી વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવો. હું હવે ઝડપથી ચાલતો નથી. તો જવાબમાં આવશે મારાથી હવે ઝડપથી ચલાતું નથી. ત્યાર પછી તળપદા શબ્દ છાક. જવાબમાં આવશે નશો અથવા તો કેફ. ત્યાર પછી વાક્યમાંથી વિસ્તરણ શોધીનો પ્રકાર જણાવો. અહીં તમને આપેલું છે યમુનાના વહેણ તમે કેમ મૂંગા છો. તો જવાબમાં આવશે યમુનાના, જે સંબંધવાચક વિશેષણ છે. ત્યાર પછી વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીનો પ્રકાર જણાવો. અહીં તમને આપેલું છે ખીચડી મને બહુ ભાવે નહીં. એ જે બહુ જે શબ્દ છે તમારે ક્રિયાવાચક વિશેષણ છે, એટલે કે પરિમાણવાચક વિશેષણ છે. ત્યાર પછી વિદ્યાર્થી શબ્દનો ધ્વનિ ઘટકો છૂટા પાડો. અહીં તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી વાક્યનો પ્રયોગ વાક્યમાં રૂપાંતર કરો. રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો જવાબમાં આવશે મનીષાએ એ રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું. આમ તેનું છે તમે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. અહીં તમને આપેલું છે પંક્તિનો છંદ ઓળખાવો. વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. જે આનો છંદ આવશે તમારે આવશે શીખરીણી છંદ. ત્યાર પછી પ્રશ્ન 52 આપેલું છે, છેલ્લો પ્રશ્ન છે વ્યાકરણ વિભાગનો, કે મભણ તત્વ ગાગા આ કયા છંદનું બંધારણ છે. તમને આ પણ આવી શકે છે. તો તમને કોઈ બંધારણ આપેલું હોય એ તમને એવું પૂછે કે આ જે બંધારણ છે કયા છંદનું છે, તો એ જવાબમાં આવશે મનહર છંદનું આ બંધારણ છે. તો હવે આપણે આવી બધીમાં તમને ફરી યાદ અપાવી દઉં કે જો આપણે તમે વોટ્સએપ ચેનલ ફોલો ન કરો તો ખાસ તેને ફોલો કરી શકો છો. તમે ત્યાં છે બધા વિષયના મટીરિયલ્સ મળતા રહેશે, તમે ખાસ તેને ફોલો કરી લેજો. આગળ વાત કરીએ આપણે વિભાગ ડી, જે છે અર્થગ્રહણ અથવા તો લેખન સજ્જતા. અહીં તમને આપણે સૌથી પહેલાં આપેલું છે સૂચના છે કે પંક્તિનું આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. તમને આપણને 4 માર્ક્સ આવવાનું છે. અહીં તમે પંક્તિ આપેલી છે મોસ્ટ આઈએમપી પંક્તિ છે, આપણે અહીં લીધેલી છે કે ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજકને પ્રીત મીરાના નથી, નરસિંહનું કીર્તન નથી. તો આનો જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. તેનો અથમ આપેલો છે નરાગ આશ કદી કોઈ પાસ કરી શકે કોણ પછી તને નિરાશ. આ પણ છે આઈએમપી પંક્તિ છે, ખાસ તેને તૈયાર કરજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 54, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તમને અહીં સંપૂર્ણ આપણે અહેવાલ લેખન આપેલું છે સુંદર મજાનું, તમે તેમાં જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી છે પ્રશ્ન 55, આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તમને આ પણ 4 માર્ક્સ પૂછવાનું છે. તમને એક છે ફકરો આપેલો છે, આપણે તેનું સંક્ષેપીકરણમાં કરેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 56 છે, આપેલા મુદ્દાના આધારે 250 શબ્દમાં નિબંધ લેખન કરો. તમને આ પરથી એક પૂછવાનું છે, તમે એક લખવાનું છે. તમે 3 છે નિબંધ આપેલા હશે. આ તમને 8 માર્ક્સ આવવાનું છે. સૌથી પહેલાં આપેલું છે અહીંયા પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. તમે આ જે સંપૂર્ણ નિબંધ સ્ક્રીન પર જોઈ શકો છો. તેના અથમાં આપેલું છે મારો યાદગાર પ્રવાસ. આ પર છે મોસ્ટ આઈપી નિબંધ છે. ઘણી બધી વાર આ જે વિકલ્પ એક નિબંધ છે એ બોર્ડમાં પૂછાયેલો છે. તમને પણ તમારી સ્કૂલમાં આ નિબંધ પૂછી શકે છે.
ત્યાર પછી આપેલું છે અથવામાં આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ. આ પણ છે મોસ્ટ આઈબી નિબંધ છે. તમે તેનો પણ જવાબ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે, વિડીયો હેલ્પફુલ થયો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સૌથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયો માટે આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.